લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની 7 અપીલો પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ તેને સરકારની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે હવે દેશ ચલાવવું પ્રધાનમંત્રીના વશની વાત નથી રહી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું છે કે મોદીજી લોકો પાસે ત્યાગ માંગે છે. સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ, પેટ્રોલ ઓછો વાપરો, ખાતર અને ખાદ્ય તેલનો ઉપયોગ ઘટાડો, મેટ્રોમાં મુસાફરી કરો અને ઘરેથી કામ કરો. આ ઉપદેશ નહીં પરંતુ નિષ્ફળતા છે. 12 વર્ષમાં દેશને એવી સ્થિતિમાં પહોંચાડવામાં આવ્યો છે કે હવે લોકોને શું ખરીદવું અને શું ન ખરીદવું તે પણ કહેવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે સિકંદરાબાદમાં યોજાયેલી સભામાં પીએમ મોદીએ વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડવા, વિદેશી મુદ્રાની બચત કરવા અને પર્યાવરણ સુરક્ષા માટે લોકોને અનેક અપીલો કરી હતી.